લૂંટના ઈરાદે નીકળેલી ટોળકીએ મોરબીના અવાવરૂ ખેતરોમાં ઝૂંપડીમાં રહેતા બે શ્રમિક પરિવારોની મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું। એક જ રાતની અંદર આવી બે ઘટના સામે આવી। પંથકમાં અરેરાટી મચી ગઈ। આ ઘટનામાં પતિની સામે, બાળકોની સામે આ કુકર્મ આચરવામાં આવ્યું। પોલીસે કાર્યવાહી કરી અને એક સગીર સહિત 4 લોકોની ધરપકડ તો કરી, પણ હજુ મુખ્ય આરોપી ફરાર છે। ચોંકાવનારી વાત એ છે કે આ આરોપીઓ મામા અને ભાણેજ હતા। મોરબી પંથકમાં ગુનેગારોને જાણે કે પોલીસ અને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેમ અરેરાટી ઉપજાવે તેવી ઘટના સામે આવી। એક જ રાતમાં લૂંટના ઈરાદે નીકળેલી મામા અને ભાણિયાઓની ટોળકીએ બે જુદા જુદા ગામમાં શ્રમિક પરિવારની મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યું। હથિયારોથી ડરાવી પતિ અને બાળકોને બંધક બનાવી મહિલાની આબરૂ લૂંટી। ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઈસમો અવાવરૂ ખેતરમાં વિસ્તારોમાં મોડી રાત્રે લૂંટ અને ચોરીના ઈરાદે નીકળ્યા। આ લૂંટારૂ ગેંગના સભ્યો સૌથી પહેલા મોરબીના જેતપર ગામની સીમમાં પહોંચ્યા। પરપ્રાંતીય શ્રમિક દંપતી વાડીની ઓરડીમાં રાત્રે એકલા હતા, જે બાદ વાડીમાં તપાસ કરીને કોઈ ન મળતા એક ઈસમે પતિને બંધક બનાવ્યો અને બાકીના ઈસમોએ શ્રમિક પરિવારની મહિલા પર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું। આ લૂંટારૂ ટોળકી જેતપર બાદ ભાગી છૂટવાને બદલે ચકમપર ગામના વાડી વિસ્તારમાં પહોંચી। અહીંયા પણ શ્રમિક દંપતી પૈકી પતિને છરીની અણીએ બંધક બનાવ્યો અને ગેંગના 3 શખ્સોએ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું। એક કેસમાં પતિની સાથે જ 2 વર્ષના બાળકની નજર સામે મહિલા પર ગેંગરેપ ગુજાર્યો। મોરબી પોલીસ સ્ટેશને એક જ રાતમાં બનેલ 2 દુષ્કર્મની ફરિયાદ થતાં પોલીસ એક્શનમાં આવી અને ટેકનિકલ એનાલિસિસ તેમજ સચોટ માનવ બાતમીના આધારે ગણતરીના કલાકોમાં નવગણ વાઘેલા, દિલીપ અને મુન્ના વાજેલિયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા। આ 3 આરોપીઓ કડિયાણા ગામની એક જ વસાહતમાં રહે છે, જ્યારે કે 16 વર્ષના એક ઝડપાયેલા સગીરને કસ્ટડીમાં લઈ બાળ સુધારણા ગૃહમાં મોકલી દેવાયો। આ બંને દુષ્કર્મના બનાવ 4 જૂનની રાત્રે 10 થી 11:30 વાગ્યાના અરસામાં બન્યા હોવાનું સામે આવ્યું। પતિ ત્યાં મજૂર જે દંપતી સૂતું હતું તેને જગાડી તેમાંથી જે આજે 5 આરોપીઓ છે તે પૈકીના એક વ્યક્તિએ તે સ્ત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું અને અન્ય 2 વ્યક્તિએ તેના પતિને પકડી રાખેલ હતા અને અન્ય 2 વ્યક્તિ તેના ઘરમાં ચોરી કરી રહેલ હતા। ત્યાંથી આ ચોરીને અને આ બળાત્કારને અંજામ આપીને તે લોકો અન્ય બીજા એક ખેતરમાં ગયેલા હતા અને ત્યાં આગળ પણ એક દંપતીને આ રીતે લૂંટ કરવાના ઈરાદે પકડ્યો અને એમાંથી અન્ય જે 3 ઈસમો છે તેઓએ ત્યાં આગળ જે સ્ત્રી હતી તેના પર એક સામૂહિક બળાત્કાર કરેલાની ઘટના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 જુદી જુદી ઘટનાઓ દાખલ થઈ છે, જેમાં કુલ 5 ઈસમોને અત્યાર સુધીમાં 4 ઈસમોને પોલીસે અત્યાર સુધીમાં પકડેલ છે। કુલ 5 આરોપી છે। એક આરોપી જે દિનેશ મધુભાઈ જખાણિયા કરીને છે દેવી પૂજક, તે અત્યારે એબ્સ્કોન્ડિંગ છે, નાસ્તા ફરતા છે। મોરબી પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારૂ ગેંગનો માસ્ટરમાઇન્ડ દિનેશ મધુ જખાણિયા હજુ ફરાર હોવાનું સામે આવ્યું, જ્યારે કે પકડાયેલા 3 અન્ય આરોપી અને એક સગીર સંબંધમાં દિનેશ જખાણિયાનો ભાણેજ થાય છે। તમામ આરોપીઓને દિનેશે જ કોડવર્ડમાં ઘેટું લેવા એટલે કે ચોરી કરવા જવાના બહાને ચરાડવા ગામ પાસે બોલાવ્યા હતા। આ દુષ્કર્મીઓએ ગુનો આચરતા સમયે ઉપયોગમાં લીધેલા 4 મોબાઈલ ફોન અને 2 મોટરસાયકલ પણ જપ્ત થઈ છે। જે મુખ્ય આરોપી દિનેશ જે નાસ્તા ફરતા છે, તેણે જે અન્ય 4 આરોપી છે જે તેના સગામાં એના ભાણેજ થાય છે। આ દિનેશ છે એ અન્ય 4ના મામા થાય, તો એણે બધા આ જે એના ભાણેજ છે 4 એમને ફોન કરીને કે આજે ઘેટું લેવા જવાનું છે એવું જણાવીને 4 જણા પહેલા ત્યાં 5 જણા ચરાડવા ભેગા થયેલા હતા। ત્યારબાદ ત્યાંથી નીચી માંડલ થઈ જે ચકમપરવાળો રસ્તો છે સામેની સાઈડ, તો એ બાજુના રસ્તે થઈને જેતપર જે આ પહેલી ઘટનાને અંજામ આપ્યો એ જેતપર નજીકને વાડી વિસ્તારમાંથી છે અને એના પછીની જે ઘટનાને અંજામ આપ્યો છે તે ચકમપુરનો વાડી વિસ્તાર છે। આ 2 જગ્યાએ થયેલ છે। એટલે મૂળ તેઓનો હેતુ ચોરી અને લૂંટ કરવાનો હતો અને જે આ દિનેશ છે એ અગાઉ ધાંગધ્રા પણ સામૂહિક બળાત્કાર એટલે કે ગેંગરેપની એક જે FIR છે તેનો આરોપી રહી ચૂક્યો છે। આ દુષ્કર્મ કેસમાં ફરાર મુખ્ય આરોપી દિનેશ જખાણિયા અગાઉ ધાંગધ્રા તાલુકાના એક ગામમાં થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં સંડોવાયેલ છે। આ ઉપરાંત ચોરી, મારામારી અને લૂંટના કેટલાક ગુનામાં સામેલ દિનેશ હિસ્ટ્રી શીટર છે।
મોરબી પોલીસે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગેંગરેપ જેવા ગંભીર ગુનાને અંજામ આપનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી.